टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આગળ વધીએ તો વડોદરામાં કુપોષણ મુક્ત અભિયાનનું સુરસુર્યું નીકળ્યું। અધિકારીઓની ફાઇલોની આંટી ઘૂંટીમાં આંગણવાડીના પોણા 10,000 બાળકોને દૂધ મળતું બંધ થયું હોવાના આક્ષેપ છે। જી હા, વડોદરાની 438 આંગણવાડીમાં દૂધનો પુરવઠો મળતો બંધ થઈ ગયો છે અને તેનું કારણ પાલિકા અધિકારીઓ વચ્ચે ફાઇલ મંજૂરીની આંટી ઘૂંટી હોવાનું મનાઈ રહ્યું છે, જેથી સરકારના કુપોષણ મુક્ત ગુજરાતના અભિયાન સામે સવાલ ઉઠ્યા છે। બરોડા ડેરી દ્વારા આંગણવાડીને પૂરો પાડવામાં આવતો દૂધનો જથ્થો અટકાવી દેવાયો, જેથી આંગણવાડીના બાળકોને અપાતા પોષણયુક્ત ખોરાકની થાળીમાંથી દૂધ ગાયબ છે। માહિતી મુજબ બરોડા ડેરીને પાલિકા તરફથી રૂપિયાની ચૂકવણી નથી કરાઈ। આંગણવાડીનું સંચાલન કરતા આઈસીડીએસ વિભાગના પ્રોગ્રામ ઓફિસરનું કહેવું છે કે પાલિકા પાસે દૂધ માટેનું ફંડ પૂરું થઈ ગયું છે, એટલે 9,916 બાળકોને દૂધ નથી મળી રહ્યું, પરંતુ ટૂંક સમયમાં પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ફરી પુરવઠો ચાલુ થશે। जो हमने फाइल पुटअप किया था उसमें रिमार्क आया कि आप एक्सपर्ट का ओपिनियन लीजिए। सो हमने एक्सपर्ट ओपिनियन के लिए लेटर किया है। जैसे एक्सपर्ट ओपिनियन आ जाएगा हम फाइल फिर से पुटअप कर देंगे और होप्स हो कि हमारा जो फाइल है उस पर पॉजिटिवली अप्रूवल आ जाए और हम बच्चों को मिल्क फिर से स्टार्ट करें। ग्रांट फिनिश होने की वजह से इस साल में उसका अप्रूवल नहीं आया, इस वजह से मिल्क जो है वो बंद हो गया था। फाइल प्रोसेसिंग में थोड़ा टाइम लगा, डिले हुआ आगे से, इसलिए ये चीज़ है जिसका हमको ये रिजल्ट देखने को मिल रहा है कि अभी बच्चे जो है विदाउट मिल्क है। तो बीजी तरफ एवी पण चर्चा है कि मुख्य आरोग्य अधिकारी और डेप्यूटी कमिश्नर तरफथी फाइलनी मंजूरीमां विलंब थई रह्यो छे। अधिकारीओ वच्चेनी फाइलनी आंटी घूंटीमां आंगणवाडीना बाळको दूधथी वंचित छे। जो कि अधिकारीओनुं कहेवुं छे कि दूधना फेट अंगे निष्णांतोनो अभिप्राय लेवानो बाकी होवाथी फाइल अटकी छे अने सोमवार सुधी दूधनो पुरवठो चालू थयानी वात करी छे। दूध डेरी द्वारा जे दूध सप्लाय करवामां आवे छे एमां फेटना पर्सन्टेजमां फेरफार थयो छे, जे लगभग डबल थયેલ છે જે પહેલાં આવતું હતું એના કરતાં। એટલે અમે MS યુનિવર્સિટીમાંથી જેના ડોમેન એક્સપર્ટ છે એનો ઓપિનિયન માંગેલ છે કે હવેથી આગળ ફરી જો એ યોગ્ય હશે તો એમાં ફરી પાછું શરૂ કરવામાં આવશે। મોટાભાગે સોમ કે મંગળવારે જો ફાઇલનું ક્લિયરન્સ આવી જાય તો તરત અમે આપી શકશું। અહીં સવાલ છે કે કોની બેદરકારીના કારણે દૂધ પુરવઠો બંધ થયો છે। હવે જોવાનું રહ્યું કે આંટી ઘૂંટીનો ઉકેલ ક્યારે આવે છે અને આંગણવાડીના બાળકોની થાળીમાં ફરી ક્યારે દૂધ જોવા મળે છે।